છો મિત્રો? મજામાં? રિટર્ન જર્નીની શરૂઆત કરી છે ઉજ્જૈનથી રાજકોટ. રાત્રિના 11:30 વાગ્યા છે. ચાલો મિત્રો, ચાલો જમવા. રવિભાઈ આજ ભૂખા કાઢવાના છે ખાવામાં. ભાઈ ઉદયભાઈ, તમારે તમે શું મંગાવ્યું? મિક્સ વેજ. મિત્રો અમે ઉજ્જૈનથી નીકળી ગયા છે. ઉજ્જૈનથી 15-20 કિલોમીટર આ બાજુ આવીને વોટ લીધો છે જમવા. રાતના 11:30 જેવું થયું છે. જમી લઈ હલા એટલું હાલતું પછી આરામ કરી લઈ. ચાલો જમી લઈએ. મિત્રો હોટલ રાત્રે સુઈ ગયા હતા પણ 3-3:30 વાગે દીધું અહીંથી જવાના થઈ ગયા. પણ વરસાદ પુષ્કળ છે. ધીમે ધીમે હાલ્યા જાય છે. આ લોકો તો મૂકતા છે. બધા ઉતા કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. રાત્રે વરસાદ હતો પુષ્કળ એટલે રોકાઈ ગયા હતા અમે. હજી વરસાદ રોકાવાનું નામ લેતો નથી. સવારના 6 વાગ્યા છે. ભલે ધીમે ધીમે હાલ્યા જાય. વરસાદ ચાલુ રહ્યો હવે. હવે આમાં ઉદયભાઈ તો ઉઠવાનું નામ લેતા નથી. ચાલુ છે બહુ જ વાદળા ઘેરાણા છે. અહીંથી રાજગઢ છે 20-40 કિલોમીટર. ત્યાંથી હાઈવે લાગુ પડી જા. મિત્રો 8:30 વાગ્યા છે ને અમે અહીંયા પેટ્રોલ પંપે વોટ લીધો. બધે ફ્રેશ થઈ ગયા છે. આછાડ કાંઈક આવું વાતાવરણ છે વરસાદનું. અમે ત્યાંથી આગળ આવતા રહીએ પણ વાયણ વરસાદ આવેલો આવે છે. અહીંથી 3-4 કિલોમીટર જેવો દૂર છે હાઈવે, નેશનલ હાઈવે ચાંબાવાળો. વાતાવરણ બહુ સરસ થઈ ગયું છે. હાલો ઉદયભાઈ, ફ્રેશ થઈ ગયા? નાસ્તો કરવો છે ને? હાલો, સારી હોટલ આવે ને એટલે જો સાઉથ ઇન્ડિયન ખાવું છે. હા, તો ચાલો. મિત્રો ફૂલ વાવાઝોડું છે. ફૂલ વાવાઝોડું છે.
વાતાવરણ આખે આખું ચેન્જ થઈ ગયું છે. મિત્રો મચલિયા ઘાટ જઈએ અમે. હવે તો સરસ મજાના રોડ થઈ ગયા. પહેલા બહુ તકલીફ પડતી અહીંયા ભાઈ. હવે તો મસ્ત માખણ જેવો રોડ થઈ ગયો. પેલા તો નીચે ભેગા થતા ખટારા, 8-10 ખટારા ભેગા થાય, પછી એકારે ભેગા થાય, પછી એકારે નીકળે ઘાટ ચડાવતા. ક્યારેક ક્યારેક પોલીસ વાળા ભેગા હોય એટલે કોઈ જાતની તકલીફ ન પડે. મિત્રો ઉદયભાઈ મોજ કરે છે. હોટલ છે અહીંયા ગોધરા પાસે, અને એમની પાસે પાછળ કંઈક આવું રિસોર્ટ જેવું છે. બધી આવી પ્રોપર્ટી છે. છોકરા ભલે એન્જોય કરતા. લીમખેડા પહોંચી ગયા છે. હજી ગોધરા 36 કિલોમીટર દેખાડે છે. Keep right to take the flyover. અને રોડ છે એકદમ આરસીસી નો માખણ જેવો. Continue on National Highway 47 for 34 kilometers. બહારનું ટેમ્પરેચર છે 38 થી 40 ડિગ્રીની વચ્ચે. ટ્રાફિક હળવો ટ્રાફિક છે.
મિત્રો ચાલો શેરડીનો રસ પીવા. અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર છીએ અમે. માસીએ બનાવ્યો છે રસ. છોકરા સુતા છે ઘોડિયામાં. કેવો રસ છે બધે? મિત્રો અમે રિટર્નમાં જઈએ, રાજકોટ તરફ જઈ રહ્યા હતા, પણ વચમાં એક હોલ લેવાનો છે. દશામાના મંદિર મીનાવાડા તરફ જવાનું છે. રસ્તામાં કંઈક આવો નજારો આવે છે. મેઇન કેનાલ છે મિત્રો નર્મદાની. આશરે અમે 15 કિલોમીટરથી તો આની હારે હાલ્યા આવી છીએ, પણ બહુ સુંદર નજારો છે. ઉદયભાઈ સૂતો તો ઉઠાડ્યો, ચાર નજારો જોવા કીધું. માતાજીના દર્શન કરવા જવું છે મીનાવાડા. હજી લગભગ આશરે 35 કિલોમીટર દૂર છે અહીંથી. અને નર્મદાના કેનાલ લગભગ 7 થી 8 કિલોમીટર હજી ચાલુ જો કેનાલના કાંઠે કાંઠે. બંને સાઈડ રસ્તો છે, સામેની સાઈડે રસ્તો છે. તો ચાલો મિત્રો, અમે મીનાવાડા મંદિર પહોંચી ગયા છીએ દશામાના. ચાલો ગાડી પાર્કિંગમાં રાખી દઈએ. મિત્રો અમે પહોંચી ગયા છીએ દશામાના મંદિર પ્રવેશ દ્વારમાં. કાંઈક આવી રીતે અહીંયાની રોનક છે. તો ચાલો સીધા મંદિર તરફ. મિત્રો અમે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. જય દશામાં. મિત્રો આ છે ને કંઈક યાત્રાળુ કાવડ જેવું કંઈક લાગે છે માતાજીનું. મને આઈડિયા પડતો નથી ત્યાં શું છે. મંદિરના પ્રાંગણમાં જ પડ્યું છે આ બધું. રસ્તામાં હતું આવું બધું. અંદર તો માટલું છે નીચે, હજી નીચે માટલું છે. શું છે બધું એની અંદર ખાલી. ને શ્રદ્ધાળુ તો દુનિયાના છે, જેવી આસ્થા લઈ આવ્યા હોય ને એમના કામ પણ થતા હોય તો જ આટલી ભીડ અહીંયા થતી હોય.
મિત્રો ફાઇનલી દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અમે. જોઈ લ્યો કાંઈક આવી રીતે નજારો છે મંદિરનો. જય દશામાં. અને અમે ઉજ્જૈનથી રિટર્ન જર્ની સ્ટાર્ટ કરી હતી અને આ બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરું છું કેમ કે ઘણો મોટો થઈ ગયો એવું લાગે છે મને. આવજો, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.